મુંબઈ પોલીસને ધમકી ભર્યો સંદેશ મળ્યો। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। 34 વાહનોમાં માનવ બોમ્બ, 1 કરોડ લોકો માર્યા જશે। મુંબઈ પોલીસને ધમકી ભર્યો સંદેશ મળ્યો। ઉત્તર ભારત પૂરની ઝપેટમાં, પંજાબમાં 43 લોકોના મોત, દિલ્હી એનસીઆરમાં ભારે પાણી ભરાયા। એસબીઆઈ, બીઓઆઈ પછી બેંક ઓફ બરોડાએ આરકોમ અને અનિલ અંબાણીના લોન ખાતાઓને છેતરપિંડી તરીકે લેબલ કર્યા। પ્રધાનમંત્રી મોદીએ ઓણમ, મિલાદ ઉન નબી અને શિક્ષક દિવસ પર નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી। અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના વધુ 7 આંચકા અનુભવાયા। અત્યાર સુધીમાં કુલ 2200 થી વધુ લોકોના મોત। ટ્રમ્પે વધુ એક પલટી મારી, જાપાન પર ટેરિફ 25% ને બદલે 15% કર્યો। યુએનમાં ભારતનું મોટું નિવેદન, કહ્યું યુક્રેનમાં નિર્દોષોના મોત અસ્વીકાર્ય, સંઘર્ષનો અંત દરેકના હિતમાં। નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા એપ પર આજથી પ્રતિબંધ। ટ્રમ્પે કહ્યું, આપણે ભારત રશિયાને ચીન સામે ગુમાવી દીધા, તેમનું ભવિષ્ય સારું રહે। ગઈકાલે કહ્યું હતું કે ભારત પર ટેરિફ લાદવો જરૂરી। 26 દેશો યુક્રેનને સુરક્ષા ગેરંટી આપશે। યુક્રેન સરહદ પર ઇન્ટરનેશનલ ફોર્સ તૈનાત કરાશે। ઝેલેન્સ્કીએ ટ્રમ્પ પાસેથી પણ સમર્થન માંગ્યું। તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત। આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો।